भारतस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહેતા કે જંગલમાં રહેનારો આપણો ભાઈ ઘણા અભાવની વચ્ચે જીવી રહ્યો છે. આ લોકો માટે અંતરના ઊંડાણથી સેવા કરો. એમને કેવળ અન્ન કે કપડાં નહીં, એમની કેળવણીની પણ ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિ એમની વચ્ચે કરવી જોઈએ. સુશિક્ષિત ભારતવાસીઓએ રાષ્ટ્રની એકતા માટે અને છેવાડે રહેલા લોકોના ઉત્કર્ષ માટે આગળ આવવું જોઈએ. વિવેકથી વિકાસ. કુદરતના ખોળે ખેલતા આદિવાસીઓને આજ સુધીની બધી સરકારોએ મતદાર તરીકે જોયા. ન તેમની કોઈએ ચિંતા કરી કે ન તેમને કોઈએ સુવિધા આપી. પણ ગુજરાત સરકારે છેલ્લા દાયકાથી આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. આઝાદી પછીના 40 વર્ષોમાં આદિવાસીઓ માટે કુલ ₹770 કરોડનું બજેટ ફાળવાયું હતું, જ્યારે આજે રાજ્યના 12 જિલ્લાના 43 તાલુકાના 75 લાખથી વધુ આદિવાસીઓ માટે વનબંધુ યોજના બનાવી છેલ્લા 5 વર્ષોમાં 17,800 કરોડથી વધુ નાણાં આ સરકારે ફાળવ્યા છે. તેને પગલે આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ વગેરે સુવિધાઓ ઘર આંગણે ઊભી થઈ છે. આદિવાસી વિસ્તારોમાં વિનામૂલ્યે 4,85,000 ઘરોને અને 39,000 કુવાઓને વીજ જોડાણ અપાયા છે. દાયકા પહેલા જ્યાં ઘણી ગાંઠી શાળાઓ હતી, ત્યાં છેલ્લા દાયકામાં 650 જેટલી સરકારી શાળાઓ ઉપરાંત 33 નવી ITI, 3 ઇજનેરી કોલેજ, 6 કૃષિ પોલિટેકનિક, 2 સાયન્સ કોલેજ અને 4 નર્સિંગ ફિઝિયોથેરાપી કોલેજ શરૂ કરાઈ છે. પરંપરાગત ખેતી કરતા વનબંધુ ખેડૂતોએ આજે પાક પરિવર્તન અપનાવ્યું છે. દક્ષિણ ગુજરાતના 400 ગામોમાં 25,000 પરિવારો કાજુની સફળ ખેતી કરતા થયા છે. વિવેક મંત્ર. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબની સેવા, સમાજના છેવાડાના માનવીની સેવા એ કેવી રીતે થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ આ રાજ્ય સરકારે પૂરું પાડ્યું. જેને રસ્તો નથી એને રસ્તો પણ, અને જેને વીજળી નથી એને વીજળી પણ જંગલની અંદર કાયદાની અંદર પરિવર્તનો કરીને પહોંચાડવાની નેમ લીધી છે. આ રાજ્યના પછાત વિસ્તારના છેવાડાના ફળિયામાં પણ રોડ પહોંચે એના માટેનું મોટું કામ આપે.